નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સદીઓથી મનુષ્ય હોય, પશુ હોય કે પંખી હોય અને અન્ય જીવો હોય પોતાનો વંશવેલો જાળવી રાખતા હોય છે. એવું જ વનસ્પતિમાં પણ હોય છે. વનસ્પતિ પોતે પણ પોતાનો વંશવેલો જાળવવાનો ખૂબ પ્રયત્ન હોય છે અને જાળવતા હોય છે. ખાસ કરીને વનસ્પતિમાં આપણા પાકોની વાત કરીએ, એમાં બાગાયતી પાકોની વાત કરીએ તો બાગાયતી પાકોમાં આ વંશવેલો જાળવવાની પ્રક્રિયાને સંવર્ધન અથવા પ્રસંદન પ્રક્રિયા કહેવામાં આવે છે. એમાં બે રીતે થાય છે, બીજ અને કલમ પદ્ધતિ. તો મિત્રો, બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે આજનો વિષય ખૂબ જ અગત્યનો છે. ખાસ કરીને જે બાગાયતી પાકોમાં આપણે જે સંવર્ધન કરીએ એમાં કલમ પદ્ધતિ આવે છે. એ કલમ પદ્ધતિ શું છે, કેવી રીતે કરવી જોઈએ, એની કઈ કઈ પ્રક્રિયાઓ છે અને એ કરવાથી આપણને શું ફાયદા થાય એ બધું જ જાણવું ખૂબ જરૂરી છે. તો મિત્રો, આજનો આપણો વિષય છે બાગાયતી પાકોમાં કલમ પદ્ધતિ. અને એની માહિતી આપવા માટે આજે આપણા સ્ટુડિયોમાં જે સાહેબ પધારે છે એનો પરિચય આપું. શ્રી હિમાંશુભાઈ આર બારોટ સાહેબ, જેઓ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે ફળ સંશોધન કેન્દ્ર દહેગામ ખાતે ફરજ બજાવે છે, જે આપણને તમામ પ્રકારની માહિતી આપશે. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર બારોટ સાહેબ. નમસ્કાર. આપનું સ્વાગત છે. ધન્યવાદ. સાહેબ, પહેલો પ્રશ્ન એ થાય કે કલમ પદ્ધતિ એટલે શું? કલમ પદ્ધતિ એટલે એક વાનસ્પતિક પ્રસર્જન અથવા તો વર્ધન કહેવામાં આવે છે, જેની અંદર વનસ્પતિના જુદા જુદા ભાગો જેવા કે મૂળ છે, એનું થડ છે, એની ડાળી છે, તેમજ એના પાનના ભાગમાંથી આપણે ઉપયોગ કરીને નવા છોડ તૈયાર કરીએ છીએ. ખૂબ સરસ સાહેબ. સાહેબ, મેં હમણાં જ વાત કરી બીજ દ્વારા અને કલમ પદ્ધતિ દ્વારા. હાજી. તો શા માટે ફળઝાડમાં કલમ કરવાની આપણે જરૂરિયાત છે? ફળઝાડમાં કલમ કરવાની જરૂરિયાત કેમ છે એ જો હું આપને ઉદાહરણ સાથે જણાવું તો સપોઝ એક તમે આંબાના છોડની 10 કેરીને સિલેક્ટ કરો, એના તમે ગોટલામાંથી છોડ તૈયાર કર્યા. એ છોડને જ્યારે તમે ખેતરમાં વાવો છો ત્યારે તમે જોશો તો દરેકની અંદર ફળ આવવાનો જે સમય છે એ અલગ અલગ રહેશે. કોકમાં વહેલા આવશે, કોકમાં મોડા આવશે. જ્યારે ફળની જે સાઇઝ છે, એનું જે કદ છે એ કોઈકમાં વધારે હશે, કંઈકમાં મોટું અથવા કોઈકમાં નાનું હશે. બીજું એ કે એની જે ગુણવત્તા છે, એનો જે ટેસ્ટ છે એ પણ અલગ હશે. જ્યારે આપણે વનસ્પતિક અથવા તો કટકા કલમ મતલબ કે કલમ દ્વારા આપણે જ્યારે નવો છોડ તૈયાર કરીએ છીએ, એની અંદરથી જે આપણે છોડ વાવીને જે ફળ મેળવીએ છીએ એ એકાંદરે વહેલા આવતા હોય છે ફળો. ફળની ગુણવત્તા જે કલમ આપણે જે માતૃ છોડમાંથી સિલેક્ટ કરીને લીધી છે એમાં જેવા લક્ષણો છે, જે લાક્ષણિકતાઓ છે, એ જ ગુણધર્મો આપણે નવા છોડની અંદર મેળવી શકીએ છીએ. એટલા માટે આપણે કલમ પદ્ધતિ કરવી જોઈએ. જો આપણે બીજી વાત કરું તો ક્યારેક ખેતરની અંદર ફળઝાડમાં એવું પણ બનતું હોય છે કે ખિસકોલી દ્વારા અથવા તો ઉંદર દ્વારા એને ક્યાંક ડેમેજ કરવામાં આવતું હોય છે, ક્યાંક નુકસાન કરવામાં આવતું હોય છે. તો આવી પરિસ્થિતિ એને કલમ પદ્ધતિ, જેમ કે પુલ ગ્રાફ્ટિંગ જેને કહીએ છીએ, પુલ કલમ કરીને એ ભાગને આપણે રૂઝાવી શકીએ છીએ, એને સરખો કરી શકીએ છીએ. અન્ય એક આપને વાત જણાવું તો કેટલાક ફળો એવા છે કે જેની અંદર બીજથી સંવર્ધન શક્ય નથી, જેમ કે કેળ છે, દ્રાક્ષ છે. આવા જે પાકો છે એની અંદર માત્ર ને માત્ર વાનસ્પતિક પ્રસર્જન એટલે કે કલમ દ્વારા જ આપણે સંવર્ધન કરી શકીએ છીએ. બીજા કિસ્સામાં આપણે જણાવું તો ક્યારેક એવું પણ બનતું હોય છે કે ખેડૂત મિત્રો જ્યારે ફળઝાડની વાડી તૈયાર કરી દે, માર્કેટની અંદર જ્યારે એમના ફળો લઈને જાય, પછી ખબર પડે કે ભાઈ આ ફળની માંગ માર્કેટમાં ઓછી છે, એના ભાવો ઓછા છે. તો એ સંજોગોમાં અથવા તો ક્યારેક એવું બનતું હોય કે ફળઝાડ છે એ ખૂબ જ જૂના થઈ ગયેલા છે, 20-30 વર્ષના થઈ ગયેલા છે, એના ફળનું જે કદ છે એ નાનું થઈ ગયું છે, ઉત્પાદન પણ ઘટી ગયું છે. આવા કિસ્સાની અંદર તમે એ છોડ ઉપર અથવા તો એ ઝાડની ઉપર જ અન્ય કલમ કરીને અથવા તો એને કાપીને એના ઉપર કલમ કરીને ફરીથી આ ભૂલ છે એને આપણે સુધારી શકીએ છીએ. અન્ય જો વાત કરીએ તો ક્યારેક એવું પણ બનતું હોય છે કે ફળઝાડની અંદર એક જ જાતના આપણે જો ફળ વૃક્ષો વાવીએ તો ક્યાંક પરાગનયનની ક્રિયામાં વિક્ષેપ થતો હોય છે, અથવા તો એનું જે ફળ બેસવાની જે પ્રક્રિયા છે તો ફળ બેસવા જે જોઈએ એટલા બેસતા નથી. તો આની અંદર એવું કરી શકાય કે એક જ ઝાડ ઉપર અન્ય કલમો કરીને 2 થી 3 જાતની કલમો કરીને એનું જે પરાગરજ છે એના દ્વારા ફલિનીકરણની અને ફળ ધારણ કરવાની જે ક્રિયા છે એ વધારીને આપણે વધારે ઉત્પાદન લઈ શકીએ છીએ. ખૂબ સરસ બારોટ સાહેબ. બારોટ સાહેબ, આજે આપણે ફળઝાડની વાત કરી રહ્યા છીએ, તો ફળઝાડમાં કઈ કઈ કલમ પદ્ધતિઓ કરવામાં આવે? હાજી. ફળઝાડમાં મુખ્યત્વે આપણે કટકા કલમ પદ્ધતિ છે, એક બીજી છે હવાદાબ કલમ પદ્ધતિ, જેને જનરલી આપણે ઘૂંટી કલમ તરીકે પણ ઓળખીએ છીએ. એ સિવાય છે ભેટ કલમ પદ્ધતિ, જેમાં સાદી ભેટ કલમ પદ્ધતિ, નૂતન કલમ પદ્ધતિ, ફાચર કલમ પદ્ધતિ, અને એ સિવાય આપણે પીલામાંથી પણ ફળપાકોમાં સંવર્ધન કરી શકીએ છીએ. તો સાહેબ, આપણે કટકા કલમ પદ્ધતિ આગળ વધીએ હાજી. તો પહેલાં અમને કહો કે કટકા કલમ પદ્ધતિ એટલે શું? કટકા કલમ પદ્ધતિમાં જનરલી એવું હોય છે કે વનસ્પતિના અંગો ભાગો મેં જે કીધું એ રીતે એના કટકાનો ઉપયોગ કરવામાં આવે છે, એના ભાગના અંગોનો ઉપયોગ કરવામાં આવે છે.
પણ ફળ પાકની અંદર મોટા ભાગે એની જે શાખાઓ છે, એની જે ડાળીઓ છે, એનો કટકાનો તરીકે પ્રસર્જનની અંદર ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ એને 3 ભાગની અંદર વર્ગીકરણ કરવામાં આવેલું છે એની ઉંમરના આધારે, એની જે ડાળી છે એના આયુષ્યના આધારે. બરાબર. તો પહેલો જે ભાગ છે વર્ગીકરણ કર્યું છે એ છે કાષ્ટમય, એટલે કે સખત ડાળીની કટકા કલમ, જેની અંદર કહી શકાય કે તમને કઈ રીતે ખબર પડે કે આ સખત ડાળી છે. તો એ જે ડાળી છે એ 1 વર્ષથી જૂની હશે. બરાબર. કાં તો ઓછામાં ઓછી એક ઋતુ અથવા એક સિઝનથી વધુ ઉંમરની હશે. બીજું કે એની જે છાલ છે એ એની ડાળી ઉપરથી સરળતાથી દૂર કરી શકાય છે. અંદરનો જે ભાગ છે, કાષ્ટમય ભાગ છે, એ સખત હશે. અને આવી જે ડાળીઓ છે એના અંદર સરળતાથી મૂળનું ઉત્પાદન થતું નથી હોતું. બીજો જે ભાગ છે એ છે અર્ધ કાષ્ટમય અથવા તો મધ્યમ ડાળીના કટકા દ્વારા કલમ કરવી, કે જેની અંદર એનું જે ડાળીનું આયુષ્ય છે એ 2 મહિનાથી વધુ અને 1 વર્ષથી ઓછું હોય છે. જેની અંદર જે છાલ છે આ આપણે સરળતાથી દૂર નથી કરી શકતા, તેમજ એની અંદર મૂળ છે એમાં ફૂટવામાં પણ સમય લાગતો હોય છે. ત્રીજી વાત કરું તો ત્રીજો જે ભાગ છે એ છે શાકીય કટકા કલમ પદ્ધતિ, અને એને નરમ કટકા કલમ પણ કહીએ છીએ આપણે. એની અંદર જો વાત કરીએ તો જે ડાળી છે એ ચાલુ ઋતુની હોય છે, અને જે પાન હોય છે એના એ કુમળા હોય છે, અને એની જે છાલ છે આપણે દૂર કરી શકતા નથી. ખૂબ સરસ બારોટ સાહેબ. દર્શક મિત્રો, બારોટ સાહેબ આજે આપણને ફળઝાડમાં કલમ પદ્ધતિ વિશે માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય થયો છે એક વિરામને, વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય છે બાગાયતી પાકોમાં કલમ પદ્ધતિ, અને માહિતી આપી રહ્યા છે બારોટ સાહેબ. બારોટ સાહેબ, આગળ વધી આપે કટકા કલમ પદ્ધતિ વિશે ખૂબ સરસ વાત કરી. બીજો પ્રકાર હતો ગુટી કલમ, તો એના વિશે અમને વાત કરશો? હાજી, હું પણ સર એમાં આગળ વધુ એ પહેલાં જણાવી દઉં કે આપણા વિસ્તારની અંદર મોટાભાગે દાડમની અંદર કાષ્ટમય કલમ પદ્ધતિથી કટકા કલમ પદ્ધતિથી પ્રસર્જન કરવામાં આવે છે. આપણે આપના વિષય પર અવશ્ય આગળ વધીશું, પણ આ એક ખેડૂતો માટે ખૂબ જ અગત્યની માહિતી છે, એટલે હું એમની સાથે શેર કરવાનું ઈચ્છું છું. કાષ્ટમય એટલે કે સખત કટકા કલમ પદ્ધતિ જ્યારે કરવાની હોય દાડમની અંદર, ત્યારે સૌથી પહેલાં તો આપણે એનો જે ડાળી છે એ પસંદ કરવાની છે. તો એક ડાળી કેવી હોવી જોઈએ? સૌપ્રથમ જ્યારે તમે દાડમના ઝાડ પાસે જાઓ છો ત્યારે જોવાનું છે કે એ ડાળી છે એ 1 વર્ષથી જૂની હોવી જોઈએ, સખત હોવી જોઈએ. બીજું કે એ ડાળી છે એ એકદમ જુસ્સાદાર હોવી જોઈએ, રોગ જીવાતથી મુક્ત હોવી જોઈએ. બીજું, જ્યારે આપણે ડાળી કાપીએ છીએ પછી એના કટકા જે છે એની સાઇઝ અંદાજિત તમારે 15 થી 20 સેન્ટીમીટરની રાખવાની છે. એની ઉપર જે આંખો છે એ 5 થી 6 હોવી જોઈએ. જે પણ પાન છે એ બધા પાન આપણે પર્ણનું જે દંડ છે એ રહેવા દઈને પાન કાપી નાખીશું, અને એને પછી બેગની અંદર વાવવા માટે જઈશું. જ્યારે પણ એને બેગની અંદર વાવવાની છે, મતલબ કે માટીની અંદર ચોપવાની છે, એ પહેલાં આ જે કટકો આપણે બનાવ્યો છે જે દાડમની ડાળીમાંથી, એને ઉપરની જે આંખ છે એના ઉપરથી કાપીશું, અને જે નીચેની આંખ છે એના નીચેથી કાપીશું. ત્યારબાદ જે નીચેનો ભાગ છે તેમાંથી એના મૂળ ફૂટતા હોય છે. તો આ મૂળ ઝડપથી કઈ રીતે ફૂટે, વધુ કઈ રીતે ફૂટે, એના માટે આપણે વૃદ્ધિ નિયંત્રક એટલે એક છે કે ઇન્ડોલ બ્યુટારિક એસિડ, IBA તરીકે ઓળખાય છે, એનું 5000 ppm એટલે કે 5 ગ્રામ 1 લીટર પાણીની અંદર બનાવેલું દ્રાવણ છે, એની અંદર આપણે કાપેલી ડાળી છે એનો ભાગ છે એ 1 થી 2 મિનિટ સુધી ડૂબવા દઈશું, અને ત્યારબાદ એને પોલિથીન બેગની અંદર જે પણ માટી છે એની અંદર લગાવશું, જેથી એની અંદર જે મૂળ છે એ ઝડપથી ફૂટશે અને વધુ ફૂટશે. અંદાજિત 6 થી 1 વર્ષ બાદ એ જે તૈયાર થયેલ છોડ છે એ વાવેતર માટે ખેતરમાં શિફ્ટ કરવા માટે તૈયાર થઈ જાય છે. ખૂબ સરસ. હવે સાહેબ ગુટી કલમ વિશે વાત કરીએ. હાજી, ગુટી કલમની વાત કરીએ તો એને એક હવાદાબ કલમ તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે એની જે કલમ છે એ હવાની અંદર કરવામાં આવે છે, ડાળી ઉપર કરવામાં આવે છે. એ કટકા કલમ પદ્ધતિથી થોડી અલગ છે, જેની અંદર જો આપણે વાત કરીએ તો એમાં ડાળી કેવી સિલેક્ટ કરવી, તો ડાળી છે 6 મહિનાથી લઈને 1 વર્ષ સુધીના સમયગાળાની હોવી જોઈએ, પાકટ હોવી જોઈએ, પેન્સિલ જેટલી જાડાઈની હોવી જોઈએ. હવે વાત આવી કે કલમ કરવી કઈ રીતે, તો સૌ પ્રથમ એમાં ઉપરની ડાળીનો 1 ફૂટ જેટલો ભાગ છોડીને નીચેના ભાગેથી 2 ઇંચ જેટલો ભાગ છે એમાં પ્રથમ એક તમારે કાપ મૂકવાનો છે, અને એનાથી 2 ઇંચ ભાગ છોડીને બીજો એક કાપ મૂકવાનો છે. વચ્ચે એક ઊભો ચીરો મારીશું, અને જે વચ્ચેની જે છાલ હતી 2 કાપ વચ્ચેની એને આપણે દૂર કરી દઈશું. ત્યારબાદ જે ઉપરનો જે કાપો હતો, ઉપરની જે છાલ છે ત્યાંથી આપણે મૂળ ફૂટશે.
તો એના પર હમણાં જે રીતે મેં વાત કરી કે જે વૃદ્ધિ નિયંત્રક છે કે જે મૂળ ફૂટવા માટે ખૂબ જ અગત્યનું છે, જે છે ઇન્ડોલ બ્યુટારિક એસિડ, એનું 5000 ppmનું દ્રાવણ એટલે કે 1 લીટર પાણીની અંદર 5 ગ્રામનું આપણે ઓગાળીને બનાવેલું છે, જેને આપણે લિનોલિન પેસ્ટ અથવા તો શંખજીરું સાથેનું એક દ્રાવણ બનાવેલું હશે, પેસ્ટ બનાવેલી હશે, એ આપણે કાપેલા ભાગ ઉપર લગાવશું. ત્યારબાદ એ જે ભાગ છે એની ઉપર આપણે ચીકણી માટી, જેને આપણે કાળી માટી તરીકે ઓળખીએ છીએ, એનું એક પિંડ બનાવીને લગાવશું, અથવા તો સ્પેગ્નમ મોસ જે મોટાભાગે નર્સરીમાં મળતી હોય છે, તો એ સ્પેગ્નમ મોસને લગાવીશું. હવે એક પ્રશ્ન એ થાય કે આપણે કાળી માટીનો જ ઉપયોગ કેમ કર્યો અથવા તો સ્પેગ્નમ મોસનો જ ઉપયોગ કેમ કર્યો? તો એ આપણે જણાવી દઉં કે કાળી માટી છે એની પાણીની નિતાર શક્તિ ઓછી હોય છે, એ પાણીને પકડી રાખે છે, મતલબ કે એમાં ભેજ જળવાઈ રહેશે, જેના લીધે મૂળ ફૂટવાની જે શક્યતાઓ છે વધી જશે. સ્પેગ્નમ મોસમાં પણ એવું જ છે, એ પણ પાણીને પકડી રાખે છે, જેના લીધે ભેજ મળશે અને નવા મૂળ ફૂટશે. ત્યારબાદ એ જે આપણે પિંડ લગાવ્યું છે એની ઉપર એક પારદર્શક સફેદ કોથળી લગાવશું. હવે પારદર્શક કોથળી કેમ લગાવવાની છે? કેમ કે જ્યારે પણ મૂળ ફૂટશે ત્યારે આપણે એનું નિરીક્ષણ કરી શકીએ કે યોગ્ય પ્રમાણમાં મૂળ ફૂટ્યા છે કે નહીં, એ જાણવા માટે આપણે એના ઉપર પારદર્શક કોથળી લગાવીને એને દોરી દ્વારા હવાચુસ્ત રીતે બાંધી દઈશું. અંદાજિત 1 મહિનાથી લઈને 45 દિવસની જે સમયગાળો છે એની અંદર મૂળ ફૂટવાની શરૂઆત થઈ જતી હોય છે, અને 2 મહિના એટલે કે 60 દિવસની અંદર એની અંદર પૂરતા પ્રમાણમાં મૂળ ફૂટી ગયેલા હોય છે, જેથી એ જે ગોટી આપણે જ્યાં બાંધી હતી એનાથી જે નીચેનો ભાગ છે ત્યાંથી એને આપણે કાપીને પછી નર્સરીમાં લઈ જઈશું. નર્સરીની અંદર જે પ્લાસ્ટિકની બેગ છે એમાં જેમાં આપણે માટી ભરી છે એમાં વાવતા પહેલાં જે પ્લાસ્ટિકની આપણે જે ગોટી ઉપર જે પિંડ ઉપર પોલિથીન પ્લાસ્ટિક બાંધ્યું હતું એને દૂર કરીશું, પછી માટીમાં મૂકીશું. એ માટી જે છે એ માધ્યમ જે છે એ માટી તેમજ છાણિયા ખાતરથી ભરપૂર હોવું જોઈએ, જેનાથી થઈને જે કલમ છે એનો સારો વિકાસ થઈ શકે. કલમને આપણે પોલિથીન બેગમાં ટ્રાન્સફર કરી એના પછી એને મિનિમમ 15થી 20 દિવસ સુધી ત્યાં નર્સરીમાં રાખવાની છે, જેના લીધે થઈને એમાં હાર્ડીનેસ, જેને આપણે હાર્ડીનેસ કહીએ, હાર્ડનિંગ કહીએ છીએ, એ હાર્ડનિંગના ટાઈમ દરમિયાન જે પાક છે એના પર થોડોક કાપ્યા હોવાના લીધે એના ઉપર એક તણાવ હોય છે, એ તણાવ એ દૂર થાય છે અને પછી એ રેગ્યુલર પ્રક્રિયામાં આવતો હોય છે, અને એ સમય દરમિયાન એના જે પાન છે, જૂના જે પાન હતા કલમ પરના, એ બધા જ પાન ખરી પડે છે, નવા પાન ફૂટવાની શરૂઆત થઈ જાય છે. આ લગભગ અંદાજિત 1 મહિનાનો સમયગાળો હોય છે, અને નવા પાન ફૂટી જાય એના પછી એ કલમને આપણે ખેતરમાં વાવવા લાયક યોગ્ય ગણીએ છીએ. ખૂબ સરસ માહિતી આપી બારોટ સાહેબ. અમને સિમ્પલ પ્રશ્ન એવો થાય કે આજે આપણે જે વાત કરી ઘૂંટી કલમ કયા કયા પાકોમાં કરવામાં આવે છે? ઘૂંટી કલમ મુખ્યત્વે એક તો જામફળ છે, દાડમ છે અને લીંબુની અંદર કરવામાં આવે છે, પણ ખાસ કરીને ફળ પાકોની જો વાત કરું તો એનું જામફળની અંદર પ્રમાણ ખૂબ જ વધુ છે. ખૂબ સરસ. હવે સાહેબ આગળ વધીએ તો ભેટ કલમ વિશે અમને વાત કરશો. હાજી, હવે ભેટ કલમની વાત કરું તો ભેટ કલમ એક શબ્દ જ એવો છે કે ભેટ. ભેટ કલમ નામ કેમ આપવામાં આવ્યું? તો ભેટ કલમમાં એવા પાકોનો, ફળ પાકોનો ઉપયોગ થાય છે કે જેની અંદર કટકા કલમ પદ્ધતિ અને હવાદાબ કલમ પદ્ધતિમાં સરળતાથી કલમ પદ્ધતિ થઈ શકતી નથી. ભેટ કલમ એટલા માટે કહેવામાં આવે છે કે અહીંયા 2 છોડની ડાળીઓનું જોડાણ કરવામાં આવે છે, એને ભેટવામાં આવે છે, એટલા માટે આપણે એને ભેટ કલમ કહીએ છીએ. તો ભેટ કલમ પદ્ધતિ કઈ રીતે કરવી સર, એના વિશે હું જણાવું તો ભેટ કલમ પદ્ધતિ છે એ મુખ્યત્વે આપણે ચીકુની અંદર કરીએ છીએ. હવે ચીકુની અંદર ભેટ કલમ પદ્ધતિ કરતાં પહેલાં શું ધ્યાન રાખવું, તો એમાં આપણે સૌથી પહેલો મૂળ કાંડ તૈયાર કરવો પડશે. હવે પ્રશ્ન એ થાય કે મૂળ કાંડ કોને કહેવાય અને ઉપરોપ કોને કહેવાય? તો જે મૂળ કાંડ છે એ જે નીચેનો મૂળવાળો જે ભાગ છે, બીજમાંથી તૈયાર કરેલો છોડ છે, એને આપણે મૂળ કાંડ કહીએ છીએ, અને જે ઉપરનો જે ભાગ છે જેની આપણે કલમ તરીકે ઉપયોગ કરીએ છીએ એને ઉપરોપ તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ સરસ. તો સાહેબ આ જે વાત કરી મૂળકાંડ, એના વિશે થોડી વિસ્તૃત માહિતી આપશો? ફળ પાકોમાં. હાજી, ફળ પાકોની અંદર મૂળકાંડની વાત કરું તો મૂળકાંડ મુખ્યત્વે કેવા હોવા જોઈએ? તો મૂળકાંડ છે એ ખૂબ જ જુસ્સાવાળા, બરાબર છે, સખત હોવા જોઈએ, એક જ દિશામાં વધતા હોય એવા હોવા જોઈએ. બીજી વાત કરીએ તો એના જે મૂળની સિસ્ટમ છે એ સારી હોવી જોઈએ, મજબૂત હોવા જોઈએ. બીજું કે જ્યાં પાણી વધુ ભરાઈ જતું હોય એવી પરિસ્થિતિ હોય, અથવા તો પાણી ઓછું હોય, અથવા તો મતલબ કે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાતી હોય એવી જગ્યાએ પણ એમનું પરફોર્મન્સ સારું આપી શકે એવા હોવા જોઈએ. બીજી વાત કરું તો ક્ષારવાળી જમીન હોય એવી જગ્યાએ પણ ટકી શકે એવા હોવા જોઈએ. તો આ પ્રકારના મૂળકાંડ આપણે પસંદ કરવા જોઈએ. ખૂબ સરસ. સાહેબ ચીકુ પાકની વાત કરીએ તો ચીકુ પાકમાં ભેટ કલમ કઈ રીતે કરવામાં આવે છે? જી હા જી, ચીકુની અંદર ભેટ કલમ પદ્ધતિ કઈ રીતે છે એના વિશે વિસ્તૃત આપને જણાવું તો
ચીકુ છે એની અંદર ભેટ કલમમાં મૂળકાંડ તરીકે આપણે મુખ્યત્વે રાયણના છોડનો ઉપયોગ કરીએ છીએ. હવે જે રાયણ છે એનો દ્વારા મૂળકાંડ તૈયાર કઈ રીતે કરવો, તો જે મૂળકાંડ છે એમાં આપણે જાણીએ છીએ કે ભાઈ રાયણ છે એ મે મહિનાની અંદર એના ફળો પરિપક્વ થતા હોય છે, જેને આપણે ચોમાસાની અંદર પોલિથીન બેગની અંદર વાવીશું. પોલિથીન અંદર બેગમાં વાયા પછી એનું અંકુરણ થશે અને 2 વર્ષ સુધીનો એમાં પૂરતો સમય લાગશે એના વિકાસ માટે. તો આપણે જે કલમ માટે ભેટ કલમ માટે જે મૂળકાંડ યુઝ કરવાના છે, વાપરવાના છે, એ ઓછામાં ઓછો 2 વર્ષનો હોવો ખૂબ જ જરૂરી છે. આ જે તૈયાર થયેલો મૂળકાંડ છે એને આપણે ચીકુની વાડી કે જે આપણે ખરેખર જે જાતની ઉપર એનું કલમ કરવાની છે એ જગ્યાએ આપણે એને લઈ જઈશું. ત્યાં લઈ ગયા પછી ક્યારેક એવું પણ બને કે ચીકુનું જે ઝાડ છે એ ઊંચું છે, તો આ પરિસ્થિતિની અંદર આપણે માંડવો અથવા તો માછડો બનાવીને આ પોલિથીન બેગ સાથેનો જે પણ મૂળકાંડ છે એને એની ઉપર મૂકીશું. અને જો એની ડાળી નીચે હોય તો ત્યાં પ્રશ્ન નથી, માછડો બનાવવાની જરૂર નથી. એવી જગ્યાએ આપણે જમીન પર જ એ પોલિથીન બેગને મૂકીને એ જે મૂળકાંડ છે એને ચીકુની શાખા સાથે આપણે ભેટ કલમ કરીશું. હવે અગત્યની વાત કે ભેટ કલમ એમાં કરવી કઈ રીતે, તો ચીકુની જે ડાળી છે એમાં અંદાજિત 1.5 ફૂટ જેટલી આગળનો જે ભાગ છે એને છોડીને એના પછીના ભાગથી 5 સેન્ટીમીટર જેટલો ભાગ છે એને આપણે છોલવાનો છે. સૌથી અગત્યની બાબત એની અંદર કે જે ચીકુની અંદર આપણે છાલ છોલી, છાલને કાઢી, એના માટે જે પણ ચપ્પુ વાપરવાના છે એ ખૂબ જ ધારદાર હોવું ખૂબ જ આવશ્યક છે. કેમ કે એ ચપ્પાથી જો આપણે 2-3 વખત કાપ મારીને અથવા તો વારંવાર છોલવાનો પ્રયત્ન કરીને જો છાલ કાઢીશું તો એના જે કોષો છે એ ક્યાંક મરી જતા હોય છે અને ત્યાં આ જે કલમ છે એમાં નિષ્ફળ થવાના પણ ચાન્સીસ વધી જાય છે. એટલે જે ચીકુની જે ભાગ હતો એના પરથી આપણે 5 સેન્ટીમીટરની છાલ કાઢીશું અને જે આપણો રાયણનો જે છોડ છે જેને આપણે મૂળકાંડ કહીએ છીએ એ મૂળકાંડની વચ્ચેના ભાગમાંથી પણ 5 સેન્ટીમીટરના ભાગેથી આપણે છાલ કાઢીશું. હવે આ જે મૂળકાંડનો જે ભાગ છે 5 સેન્ટીમીટરનો કાઢેલો એ અને આ જે ચીકુની ઉપરનો ઉપરોક્તનો ભાગ છે એમાંથી જે 5 સેન્ટીમીટરનો ભાગ કાઢેલો છે એ બંનેને આપણે ભેટીશું, બંનેને જોડીશું. એ બંનેને જોડવામાં ખાસ એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે વચ્ચેના ભાગે કોઈ પણ જાતની જગ્યા ન રહેવી જોઈએ, એકબીજા સાથે બરોબર ચુસ્ત બેસી જવા જોઈએ. અને એ બે જોડાણ થાય એના પછી એની ઉપર આપણે ભીની કંતાનની દોરી અથવા તો પ્લાસ્ટિકની દોરી વડે એને બાંધી દઈશું. બાંધ્યા પછી આપણે એને ખાસ અગત્યનું એ છે કે એમાં જે ધ્યાન રાખવાની વાત છે કે આ જે આપણે કલમ કરીએ છીએ એપ્રિલ મહિનાની અંદર કરીએ છીએ, એટલે એ સમયગાળા દરમિયાન ઉનાળાની મતલબ કે ગરમીની શરૂઆત થઈ ગયેલી હશે. તો જ્યારે પણ મૂળકાંડ એની ચીકુ સાથે જોઈન્ટ કરેલો છે, જોડેલો છે, એ દરમિયાન એની અંદર પૂરતા પ્રમાણમાં પાણી આપવું ખૂબ જ આવશ્યક છે. નહીં તો છોડની અંદર ક્યાંક પાણીનો તણાવ ઊભો થાય તો પણ ત્યાં કલમના નિષ્ફળ જવાના ચાન્સ રહેલા છે. હવે આ જોડાણ કેટલા સમયની અંદર તૈયાર થશે, તો જનરલી 3 મહિનાનો સમય થતો હોય છે કે એકબીજા સાથે પૂરતા અને યોગ્ય રીતે જોડાણ થઈ જાય. પછી શું કરવાનું છે કે 3 મહિના પછી આપણે એક કાપ છે એ જે ઉપરના ઉપરોપ મતલબ કે જે ચીકુની ડાળી છે એમાં જે જગ્યાએ જોડાણ કર્યું હતું ત્યાંથી નીચેના ભાગે એક હળવો કાપ મૂકવાનો છે. પછી 1 અઠવાડિયાનો સમય થાય એના પછી આપણે એક બીજો એ જે કાપ મૂકશું એ ઊંડો કાપ મૂકીશું, એનાથી થોડો વધારે ઊંડો કાપ મૂકીશું. મતલબ કે એક કાપ થયો, બીજો કાપ થયો અને ત્રીજો કાપ છે એની અંદર આપણે એ ડાળીને કાપી નાખશું. એવું ક્યારે પણ નથી કરવાનું કે એક જ સાથે એક જ કાપની અંદર આપણે એ ડાળીને કાપી નાખીએ. એવું કરવામાં આવે તો પણ ક્યારેક પ્લાન્ટની અંદર તણાવ ઊભો થાય છે, મતલબ કે એ જે ડાળી આપણે ઉપરોક્ત તૈયાર કરી છે એમાં તણાવ ઊભો થાય છે અને સુકાઈ જવાના પ્રશ્નો થતા હોય છે. હવે આ જે ઉપરોક્તથી આપણે ચીકુની ડાળીને દૂર કરી છે એ મૂળકાંડ સાથેની જે કલમ છે એને આપણે પછી નર્સરીમાં મેં હમણાં જ વાત કરી એ રીતે હાર્ડનિંગ માટે લઈ જઈશું. ત્યાં લઈ ગયા પછી એને તમારે મિનિમમ 15થી 20 દિવસ સુધી રાખવાનો છે અને 1 મહિનાના સમય પછી એના ઉપર બાંધેલી જે પણ દોરી હતી એને આપણે દૂર કરીશું. અને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ એ કલમની અંદર નીચેનો જે રાયણનો મૂળકાંડ છે એની અંદરથી જ્યારે પણ નવી શાખાઓ ફૂટે છે અથવા તો ફૂટ નીકળે છે એને આપણે કાપતા રહેવાનું છે, જેથી કરીને ઉપરનો જે ઉપરોપ છે એનો યોગ્ય વિકાસ થઈ શકે. ખૂબ સરસ બારોટ સાહેબ, ખૂબ સરસ માહિતી આપી. દર્શક મિત્રો, બારોટ સાહેબ આજે આપણને ફળ પાકવામાં કલમ પદ્ધતિ વિશે ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા છે. અત્યારે સમય થયો છે વિરામને, વિરામ બાદ ફરી મળીએ.
વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતો માટે ખૂબ જ અગત્યનો છે. ફળ પાકોમાં કલમ પદ્ધતિ અને માહિતી આપી રહ્યા છે બારોટ સાહેબ. બારોટ સાહેબ, આગળ વધીએ. આપણે ચીકુ પાકની ખૂબ સરસ વાત કરી. આંબા ઉપર આવીએ તો આંબાના પાકમાં કઈ કલમ કરવામાં આવે છે? આંબાના પાકમાં મુખ્યત્વે નૂતન કલમ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અને જો નૂતન કલમ પદ્ધતિની વાત કરું તો ભેટ કલમની જે આપણે વાત કરી એની સાપેક્ષે કઈ રીતે જુદી પડે છે, તો આમાં સરળતા એ રીતે થાય છે કે ભેટ કલમની અંદર આપણે મૂળ કાંડને જે તે છોડની જોડે લઈ જઈએ છીએ, જ્યારે નૂતન કલમની અંદર જે ઉપરોપ છે એને આપણે ઝાડમાંથી કાપીને, જે માતૃ છોડ છે, જે આપણો પસંદગીનો જે જાતનો છોડ છે એમાંથી કાપીને એને આપણે મૂળ કાંડ પાસે લઈ જઈએ છીએ. તો આ એક એનો મેઇન ફાયદો છે કે ત્યાં આપણે લઈ જઈને ત્યાં છોડને સાચવવાની જરૂરિયાત રહેતી નથી. હવે નૂતન કલમ પદ્ધતિની જો વાત કરું તો એ કઈ રીતે કરવામાં આવે, તો નૂતન કલમ પદ્ધતિ કરતાં પહેલાં સૌથી પહેલાં તો આપણે મૂળકાંડ તૈયાર કરવો પડશે. મૂળકાંડ તૈયાર કરવા માટે તમારે ખેતરની અંદર 3 બાય 3 બાય 3 ફૂટના પહેલાં તો ખાડા કરવાના છે. એ ખાડા ઉનાળાની અંદર કરીશું અને ઉનાળામાં એને તપવા દઈશું. ત્યારબાદ એને માટી તેમજ છાણિયા ખાતરથી ભરીને ચોમાસાનો પહેલો વરસાદ થાય છે એના તુરંત જ બાદ જે કેરીના ગોટલા છે એને એક ખાડામાં 3 ત્રિકોણ આકારે મૂકીશું અને એના ઉપર માટી ચડાવી દઈશું. ધ્યાન રાખવાનું એ છે કે આ 3માંથી જો એકાદ કે કોઈ ગોટલો ના નીકળે તો પણ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે એમાંથી 2 જે ગોટલા છે એમાંથી તો આપણને છોડ મળવાનો જ છે. બીજી એક વાત કે જ્યારે આ ગોટલો અંકુરણ પામ્યો છે, બરાબર, એના પછી એમાંથી નવો છોડ નીકળશે અને 1 વર્ષ સુધી એને આપણે ત્યાં ખૂબ જ સારી રીતે એને સાચવવાનો છે. ફિલ્ડની ખેતરની અંદર એને સાચવવાનો છે. પછી આગળની વાત આવે છે કે ઉપરોપની તૈયારી કરવાની થાય છે. તો એ ઉપરોપની તૈયારી છે એ એના માટે આપણે જે તે આંબાનો જે છોડ છે, ઝાડ છે, એની પસંદગી કરવાનો પહેલી એક વાત આવે છે. તો એની અંદર આપણે ધ્યાન રાખવાનું છે કે આંબાનું ઝાડ અથવા તો આંબાનો છોડ આપણે જે ઉપરોપ માટે પસંદ કરવાનો છે કેવો હોવો જોઈએ. તો જે ઝાડ છે, જે પણ માતૃ છોડ આપણે પસંદ કરવાના છીએ, નિયમિત એની અંદર ફળ આવતું હોવું જોઈએ. જનરલી એવું બનતું હોય છે આંબામાં કે એકવાર ફળ વધુ આવી તો એકવાર ઓછું આવે, એવું ના હોવું જોઈએ. જેની અંદર નિયમિત ફળ આવતા હોય એવું ઝાડ આપણે પસંદ કરવાનું છે. જેની અંદર મેંગો માલફોર્મેશન એટલે મોરની વિકૃતિ, એ જે પ્રશ્ન છે એ ના હોવો જોઈએ, એવાથી મુક્ત હોવા જોઈએ એ જે છોડ છે, એવું ઝાડ પસંદ કરીશું. એની જે ડાળીઓ છે એ ખૂબ જ પાકટ અને તંદુરસ્ત અને જુસ્સાવાળી હોવી જોઈએ. આ થઈ ઝાડની વાત. આપણે ઝાડ પસંદ કર્યું પછી એના ઉપરથી ઉપરોપની ડાળી પસંદ કરવાની વાત આવે છે. તો આ જે ડાળી છે એ ખૂબ જ ઘાટા લીલા રંગની હોવી જોઈએ પહેલી વાત તો. બીજી વાત એ છે કે એ 3 થી 4 મહિના સુધી જૂની હોવી જોઈએ, બરાબર છે. અને સૌથી અગત્યની બાબત છે કે એ જે ડાળી છે એની ઉપરનો અગ્રકલિકાનો ભાગ જેને કહેવામાં આવે છે, એમાંથી પાન ફૂટેલા ન હોવા જોઈએ, એ અંકુરિત થયેલી ન હોવી જોઈએ, એ સુષુપ્ત અવસ્થામાં હોવી ખૂબ જ આવશ્યક છે. જો એમાંથી પાનનું અંકુરણ થયેલું હોય તો એ ડાળીમાંથી કરેલી કલમ ક્યારે પણ સફળ થતી નથી. હવે આ જે ડાળી છે એને આપણે 15 થી 20 સેન્ટીમીટરના ભાગેથી કાપવાના છીએ, પરંતુ એ પહેલાં જે પણ પાન છે એ 15 થી 20 સેન્ટીમીટરના એ ડાળીના પાનને આપણે કાપી નાખીશું અને એ પાનના જે પણ નીચેના જોડાણના જે ડીટણાનો ભાગ છે એને આપણે ડાળી ઉપર જ રહેવા દઈશું. અને એના પછી 10 દિવસ પછી આપણે જ્યારે પણ એ કલમ માટે ત્યાં જઈશું અને જોઈશું કે આ કલમ હવે મતલબ કે આ જે ઉપરોપ છે એ કલમ માટે તૈયાર થયો છે કે નહીં, એના માટે એના પર ધીરેથી તમારે આંગળીથી ટકોરો મારવાનો છે. અને આ પરિસ્થિતિની અંદર જ્યારે એ પાનના ડીટડાનો જે ભાગ હતો ને એ બધા જ ડીટડા એના પરથી ખરી પડશે, ત્યારે આપણને અંદાજ આવી જશે કે હવે આ એક પાકટ ડાળી થઈ ગઈ છે અને એ કલમ કરવા માટે તૈયાર થઈ ગઈ છે. ખૂબ સરસ બારોટ સાહેબ, ખૂબ અગત્યની માહિતી આપી આજે. આપ અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને ફળ પાકોમાં કલમ પદ્ધતિ વિશે ખૂબ જ મહત્ત્વની વાત કરી. એ બદલ ખેડૂતો વતી અને દૂરદર્શન વતી આપનો આભાર માનું છું. દર્શક મિત્રો, જોયું હિમાંશુ આર બારોટ સાહેબ, મદદની સંશોધન વૈજ્ઞાનિક, ફળઝાડ કેન્દ્ર દેગામથી આવ્યા અને ફળઝાડ પાકોમાં કલમ પદ્ધતિ એટલે શું એની વિસ્તૃત માહિતી આપી. આશા રાખું કે આજનો કાર્યક્રમ આપ સૌને ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, હવે સમય છે આપણાથી વિદાય લેવાનો. આવી જ અગત્યની માહિતી સાથે ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.